પોરબંદર તાલુકાના શિશલી ગામે ટીંબા સીમમાં એક મકાનમાંથી ધોળે દિવસે ચોરીની ઘટના બની હતી, જેમાં 21,65,000ની રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે તેમનો મુદ્દામાલ પરત કરાયો હતો। શિશલી ગામે ટીંબા સીમમાં રહેતા લાખીબેન ભૂપતભાઈ ઓળેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ તથા તેમના પતિ ભૂપતભાઈ સહિતના પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા। બાદમાં બપોરના સમયે લાખીબેન પોતાના વાડીના મકાનમાં જતા મકાનની ઓસરીના 2 દરવાજા પૈકી એક દરવાજામાં તૂટેલ હાલતમાં તાળું જોવા મળ્યું હતું, જેથી લાખીબેને તે દરવાજો ખોલીને અંદર રૂમમાં જોતા બેડરૂમમાં પડેલ લોખંડના કબાટના દરવાજા અડધા ખુલ્લા જોવા મળ્યા હતા અને કબાટના અંદરના ભાગે આવેલ લોકર પણ કોઈ સાધન વડે ખોલેલું જોવા મળ્યું હતું। ત્યારે કબાટના લોકરમાં પાક વેચાણ તથા ઘર ખર્ચ માટે રાખેલ આશરે રોકડ રૂપિયા 1,50,000 તેમજ કબાટના લોકર ખાનામાં રાખેલા દાગીના આશરે 10 તોલાનો ચાંદલી હાર, 4 તોલાનો ગળાનો સેટ તેમજ આશરે 7 તોલાનો હેમહાર અને આશરે 3 તોલાની પુરુષને પહેરવાની લકી તથા 3.5 તોલાનું મંગળસૂત્ર અને 1.25 તોલાનું લૂઝ તેમજ 2.5 તોલાનો ચેન તથા સોનાની વીટી નંગ 8 અને 2 તોલાના કાનસર તથા લટકણિયા તેમજ 1/2 તોલાની પુરુષને કાનમાં પહેરવાની કડી તેમજ 10 તોલાનું સોનાનું બિસ્કિટ એમ કુલ 46 તોલા વજનના સોનાના દાગીનાની ચોરી થઈ હતી। ત્યારે પોરબંદર જિલ્લા અધિક્ષક કચેરી ખાતે પોલીસ અધિકારી ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા 13 તુષ્કર અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમનો મુદ્દામાલ પરત કરાયો હતો। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।